વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. આપણે હવે આ ઇતિહાસનો ચોથો પાઠ લેવાનો છે. ભૂગોળમાં આપણે પાઠ ચલાવી લીધા 3. હવે ઇતિહાસના 3 ચલાવ્યા હતા. હવે ચોથો શરૂ કરીશું આપણે, અને હજુ એક પાઠ બાકી છે આપણે નાગરિક શાસ્ત્રમાં. તો દરેક જણ પાઠ 4 ખોલોજો. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. તો મધ્યયુગની વાત કરવાની છે. એ સમયમાં કેવા સ્થાપત્યો હતા, કયા રાજાએ કેવા સ્થાપત્યો બનાવ્યા હતા, શહેરોનો વિકાસ કેવો હતો, વેપારી વર્ગ કેવું ચાલતો હતો, અને એ સમયમાં સ્થાપત્ય બનાવવા માટે કારીગરો કેવા હતા, એની વાત કરવાની છે આપણે આ પાઠમાં. તો સ્થાપત્યની વાત કરીએ મધ્યયુગીનની. તો ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે. આપણું ભારત કલા અને સ્થાપત્યમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે આખા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રાચીન સમયથી વિવિધ સમયગાળા દરમિયાન પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો અને સ્તંભ લેખો, અનુમૌર્ય યુગ દરમિયાન ગાંધાર તથા મથુરા શૈલીમાં સ્તૂપો, ગુપ્ત સમય દરમિયાન રાજમહેલ, સ્તૂપો, સ્તંભો, વિહારો, ભવનો તથા મંદિરોનું નિર્માણ થયું હતું. મધ્યયુગની વાત કરીએ તો પાલ, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત, દિલ્હી સલ્તનત તથા મોગલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલા હતા બાંધકામો. એ સ્થાપત્યોની વાત કરીએ તો એ વખતે વાવ, તળાવ, મંદિર અને મસ્જિદો મોટા પ્રમાણમાં હતા. એટલે કે આપણા ભારતના જુદા જુદા વિભાગોમાં વારસામાં મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે એ વખતે જે રાજાઓ કાર્યભાર સંભાળતા હતા એમને વિકસાવી હતી. શિલ્પકલા. તો શિલ્પીના મનમાં જાગતા ભાવોને સીણી, હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારિત કરવાની જે કલા છે એને આપણે શિલ્પકલા કહીએ છીએ. સ્થાપત્યની વાત કરીએ તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો પણ થાય. એ સમયમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને આપણે સ્થાપત્ય કહીએ છીએ. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ પણ કહેવામાં આવે છે. તો હવે આપણે એ સ્થાપત્યોની વાત કરીએ. ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધી રાજપૂત યુગ રહ્યો. રાજપૂત યુગીય સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત. ખજૂરાઓના મંદિરો, પુરીનું લિંગરાજ મંદિર, સૌરાષ્ટ્રના ગોપના મંદિરનો સમાવેશ તેમાં થાય છે. દિલ્હી સલ્તનતની વાત કરીએ તો એ સમયમાં ઇસ્લામ સાથે સંકળાયેલી નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળે છે, જેમાં શરૂઆતમાં આરબ શૈલી પ્રમુખ સ્થાને હતી. એ વખતના સ્થાપત્યોની વાત કરીએ તો મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યો મુખ્ય હતા. દિલ્હી સ્થાપત્યમાં વાત કરીએ તો જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, શીરીનો કિલ્લો એ મુખ્ય હતા. ફિરોઝ તુગલકે બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ હતી. ગુજરાત, બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાવ્યા હતા, જેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો જુઓ અને જામા મસ્જિદ, બંગાળની સોના મસ્જિદ એ અગત્યના છે. આ સમયમાં હિન્દુ સ્થાપત્યમાં રાણા કુંભાએ બનાવેલો કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડનો કીર્તિ સ્તંભ કે વિજય સ્તંભ એ અગત્યના છે. અને વિજય સ્તંભ આપણને આપેલો છે, જો તમે ચિત્ર જે વિજય સ્તંભનું છે.
હવે કોણાર્કના મંદિરની વાત કરીએ આપણે. સૂર્ય મંદિર આવેલું છે કોણાર્કમાં. તો 13મી સદીનું કોણાર્કનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું હોસલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો ગણાય છે. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે. તેને 12 વિશાળ પૈડા છે. મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી કરવામાં આવેલું છે. તેથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિર. દક્ષિણ ભારતમાં ગોપુરમ એટલે કે મંદિરનો પ્રવેશ દ્વાર ખૂબ જ મોટો અને વિશાળ હોય એવા મંદિરો જોવા મળે છે. મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર ચોકી કે મુખ્ય મંડપ હોય છે. સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણવામાં આવે છે. મોગલ સ્થાપત્યની વિશિષ્ટ છે. મોગલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહના સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય. મોગલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી, જેમાં કાશ્મીરનો નિશાત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામબાગનો સમાવેશ થાય છે. મોગલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. જે તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતો તાજમહેલનું સ્થાન છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. તમને પ્રશ્ન પૂછાય કે તાજમહેલ ક્યાં આવેલો છે, એનું બાંધકામ કોને કરાવ્યું, કેમ બનાવવામાં આવ્યો હતો, તો આ બધું તમારે ધ્યાન રાખવાનું. તાજમહાલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. એ ઉપરાંત આપણે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાયું. લાલ પથ્થરોથી તૈયાર થયેલો આ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી છે. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયેલો જોવા મળે છે. આ જ કિલ્લાઓમાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીએ આ લાલ કિલ્લા પરથી જ ધ્વજવંદન કરવામાં આવે છે. એ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરવામાં આવ્યું હતું. હવે આપણે ગુજરાતના સ્થાપત્યોની વાત કરીએ. આપણા ગુજરાતમાં કયા કયા સ્થાપત્યો જોવા જેવા છે ને કયા સ્થાપત્યનું નિર્માણ થયેલું છે એની વાત કરીએ આપણે. તો ગુજરાતના સોલંકી કાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્યનું નિર્માણ થયું હતું. સોલંકી કાલીન સ્થાપત્યમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર અને મોઢેરાના સૂર્ય મંદિરનો એમાં સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ શૈવ પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું.
આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે. જુનાગઢની વાત કરીએ આપણે. જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે. ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. રાખ હેંગારે તેમાં અડીકડી વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધાઓ પૂરી પાડી હતી. એક યુક્તિ છે કે અડીકડી વાવ અને નવઘણ કૂવો જેને ન જોયો તે જીવતો મૂવો, એવું લોકો કહેવત છે. લોકો કહે છે કે જોવું જ જોઈએ, એમ કે આપણા ગુજરાતમાં છે. ને તો એને જે ના જોઈ હોય વાવ અને નવઘણ કૂવો, તો જેને ન જોયો તે જીવતો મૂવો ગણવામાં આવે છે, એવી એક કહેવત છે. હવે સૂર્ય મંદિરની વાત કરીએ આપણે. તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલ હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે. હવે રાણકી વાવની વાત કરીએ આપણે. તો ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂનાના સમાન તથા અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલું હતું. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. હવે સિદ્ધપુરના રુદ્રમાલની વાત કરીએ આપણે. તો સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. પોતે શૈવપંથી હોવાથી સિદ્ધરાજે પોતાના આ મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળ્યું હતું. કેટલાક ઇતિહાસકારોના મતે તે 7 માળનો ઝરૂખો સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ કે અત્યારે 1 માળનો રુદ્ર મહાલય હયાત છે. તેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. સિદ્ધરાજના માતા મિનળ દેવી ના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ, વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું. એ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ પણ જોવાલાયક સ્થળો છે. હવે ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થતાં અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યના અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહ દ્વારા ઈસવીસન 1411માં કરવામાં આવી. આ સ્થાપત્યમાં અમદાવાદનો કોટ, ભદ્રકાલીનો કિલ્લો, જામા મસ્જિદ મુખ્ય છે. કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે. ચાંપાનેરમાં જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડાદેવીની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે. ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ આજનું અને નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો આ સ્થાપત્યમાં પ્રમુખ સ્થાને ગણવામાં આવે છે. અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં સીદી સૈયદની જાળી વિશ્વ વિખ્યાત છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે. અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે,
જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે. પદાલિપ્ત સુરી નામના જૈન મુનિએ પાલીતાણાના શત્રુંજય ડુંગર પર જૈન મંદિર નિર્મિત કરાવ્યા. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા પાવાપુરી અને પાલીતાણા સ્થળો છે. 24 તીર્થંકર અહીં બિરાજમાન છે. પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલીતાણા પણ જૈનોનું મહાન તીર્થધામ ગણવામાં આવે છે. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો પણ સમાવેશ થાય. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. તો આપણે પાળિયાની પણ વાત કરી. હવે મધ્યકાલીન યુગની આપણે ચિત્રકલાની વાત કરીએ. તો બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી, હમજામનામા વિશિષ્ટ ગ્રંથો હતા. આકારીજા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે ચિત્રકારોએ પશુ પક્ષીઓના ચિત્રો અને પુષ્પોના ચિત્રો આલેખ્યા હતા. અકબરના સમયથી છબી ચિત્રની શરૂઆત થઈ. તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્ર બનાવવામાં આવતા. મોગલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. ગુજરાતી શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનના ધબકારા ઝીલતી સજીવ કલા પણ જોવા મળે છે. એ વખતે સંગીતની વાત કરીએ આપણે તો સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. એક ક્ષેત્રમાં અમીર ખુસરોએ કવ્વાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખ્યાલ પદ્ધતિ દાખલ કરી. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દવે સંગીત સુધાકર નામના ગ્રંથો લખ્યા. અકબરના સમયના તેનસેન શાસ્ત્રીય જ્ઞાન સાથે સંકળાયેલા સૌથી મહાન કલાકાર હતા. હવે સાહિત્યની વાત કરીએ આપણે તો સાહિત્યમાં જો જુદા જુદા ગ્રંથો અને એની રચના કોને કરી છે એ આપણને આપેલું છે. દરેકે તમારે નોટની અંદર નોંધી લેવાનું. એના પછી લોકનૃત્યો અને હસ્તકલા જોઈએ તો ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્યો તથા ભરણ ગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું, જેમાં ભવાઈ, નાટક જેવા પ્રકારનો સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાહિત ઠાકરને ફાળે જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને હુડો કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો નવરાત્રી ગરબા ઉત્સવ મહત્વના છે. ગરબી પરથી ઉતરી આવેલ ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રીમાં ગરબા, ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવ ઉજવે છે. ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે, જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી એ વિશ્વ વિખ્યાત છે. કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહે છે. એ જ રીતે પાટણમાં છેક 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા પણ
વિશ્વવિખ્યાત પ્રખ્યાત છે. હવે એ સમયને આપણે શહેરીકરણની વાત કરીએ છીએ તો આ સમયે શહેરોના પુનઃ ઉત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ. ગુજરાતમાં અણહિલવાડ પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થયો છે. શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મધ્યકાળ સુધી વિકસતું ગયું. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી અને તેને વિશાળ બનાવ્યું હતું. આ સમયમાં લાહોર, જોનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર બન્યું. દક્ષિણ ભારતમાં દેવગિરી એટલે કે દૌલતાબાદ ઉત્તર અને દક્ષિણે જોડતું સમુદ્ર શહેરી કેન્દ્ર હતું. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો. યુરોપિયન કંપનીઓના આગમનને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પુડુચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતના શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો. વિજયનગરની રાજધાની હમ્પી હતું. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું વેપારી કેન્દ્ર હતું. વિરજી વોરા અને ગોપી મલિંગ જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા. જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વેપારને પરિણામે આનુષંગિક હુન્નરો ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો હતો. તો આમ આપણા દેશના શહેરોનો પણ નવો વિકાસ થતો આપણને જોવા મળે છે. તો મધ્યયુગીનથી આજ સુધીની આપણી વાત કરી હતી. આપણા શહેરોમાં ઘણો બધો વિકાસ થયેલો છે. આપણા સ્થાપત્યો કયા કયા છે, ગુજરાતના જે સ્થાપત્યનું બાંધકામ કર્યું છે એની આપણે ચર્ચા કરી. સાહિત્યમાં ગ્રંથો અને રચયિતાઓ કોણ કોણ હતા એ આપણે જોયું. એટલે આ પાઠ અહીં આપણો પૂરો થયો. તમારે આ પાઠનું વાંચન કરી દેવાનું અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ શોધી રાખવા. એટલે અગાઉના પિરિયડમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. આપણે હવે આ ઇતિહાસનો ચોથો પાઠ લેવાનો છે. ભૂગોળમાં આપણે પાઠ ચલાવી લીધા 3. હવે ઇતિહાસના 3 ચલાવ્યા હતા. હવે ચોથો શરૂ કરીશું આપણે. અને હજુ એક પાઠ બાકી છે આપણે નાગરિક શાસ્ત્રમાં. તો દરેક જણ પાઠ 4 ખોલો જો. મધ્યયુગીન